એટલે જ્યારે બી આપણે ડિજિટલ આમંત્રણ આપતા હોઈએ ત્યારે અને બીજું આમાં મિસ્ટેક ક્યાં થાય કે મેં નંબર બદલી નાખ્યો છે, ઓલા પાસે જૂનો નંબર છે, એણે એવું વિચાર્યું કે મનોજભાઈને તો ડિજિટલ પત્રિકા મળી જ ગઈ હશે અને એણે જોઈ બી લીધું હશે, હવે મેં તો નંબર બદલી નાખ્યો છે. બીજું કે અત્યારે સાયબર ક્રાઇમ થાય છે. અત્યારે મેરેજની પત્રિકા ઓપન કરી બેંકના ખાતામાંથી બધા રૂપિયા નીકળી જાય છે. હવે મેં તમારું નામ સેવ કર્યું નથી, તમે મને આમંત્રણ પત્રિકા આપી છે, હું કેવી રીતે ઓપન કરીશ? મને પેલી તો એ બીક લાગશે કે આ જો ઓપન કર્યું તો બેંકનું ખાતું ખાલી થઈ જશે. એટલે જ્યારે બી આપણે કોઈને ડિજિટલ પત્રિકા આપીએ એટલે પહેલાં ફોન કરો, નહીંતર તો પેલું ઓપન કરવામાં બીક લાગશે પહેલાંને. એટલે પહેલાં ફોન કરો કે ભાઈ મારા આવું પ્રસંગ છે, સપ્તાહ છે, કથા છે કે મેરેજ છે, અને હું તમને એક ડિજિટલ પત્રિકા મોકલું છું અને તમે વાંચી લેજો અને રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અને અમારા પ્રસંગમાં અવશ્ય આવજો. એટલે આ એક દરેક આપણા જે જ્ઞાતિના અથવા તો બીજી બી જ્ઞાતિઓએ આ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ડિજિટલ યુગ આવે અને જે કંઈ અલગ અલગ ક્રાંતિ આવે એને આપણે અપનાવી જ જોઈએ, પણ એને અપનાવવામાં પણ અમુક વસ્તુ આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. એટલે આ એક મુદ્દો મારા ધ્યાનમાં હતો એટલે મને એમ થયું કે આપની સમક્ષ હું રજૂ કરું. અસ્તુ.